તને કેટલી વાર મેં કીધું કે મને પૂછ્યા વગર તારે કબાટમાંથી પૈસા કાઢવાના નહીં. તો હું કામ મેં 10,000 રૂપિયા કાઢ્યા મને પૂછ્યા વગર? જ્યારે હોય ત્યારે તારા ભાઈને કોથરા ભરી ભરીને રૂપિયા આપ હોય તો ક્યારેક પાછા તો માંગ. હવે આજે મારે અર્જન્ટ કામ આવ્યું તો કોની પાસે ભીખ માંગવા જવાની? તું એક કામ કર, તે જેને પૈસા આપ્યા ને એની પાસે અત્યારે ને અત્યારે તું છે ને 10,000 રૂપિયા લઈને આય. હું અહીંયા બેઠો છું. મારે પૈસા અત્યારે ને અત્યારે જોઈએ એટલે જોઈએ. જા. હા તો લગાવો ને તમારી બેનને ફોન. મારી બેનની વાત કરે છે? કરો એને ફોન એટલે હું અત્યારે ને અત્યારે મંગાવી લઉં. કરો ફોન. અરે તું પાગલ છો કઈ? આમ પૈસા આપણે કોકને આપ્યા હોય તો કઈ પરબારા થોડા માગી લેવાય એની પાસેથી? હા માગી જ લેવાય, એમાં એવું કઈ નહીં. મારી અમે એને આપવાની ઈચ્છા હતી જ નહીં. 2-4 ગાળો દેવું ને ફોનમાં એટલે આવશે દોડતી દોડતી દેવા માટે. અરે કોઈ હારે કઈ પૈસા હાટું થઈને એવી કઈ માથાકૂટ કરવાની હોય? હવે એને સગવડ થાય એટલે આપી જાહે હવે પરબાર. નહીં પણ તમારે તો અત્યારે જ પૈસા જોઈએ છે ને. કરો ને ફોન, માગો ને. અરે એ તો હું બેંક માંથી ઉપાડી લઈ અને જરૂર પડે તો મારી પાસે ક્રેડિટ કાર્ડ છે ને એમાંથી કાઢી લે. હવે તું અહીં ટેન્શન લેમાં કઈ પૈસા નો બધું થઈ જાય હવે. પાક્કું ને? તમને કાઈ પણ પ્રોબ્લેમ નથી ને? અરે યાર સંબંધ સાચવવા જરૂરી છે, બાકી પૈસા તો શું છે, હાથનો મેલ છે, મેલ. હવે હા તો તમારા હાથનો આ મેલ છે ને એ તમારી બેનને નહીં મારા ભાઈને જ આપ્યો છે. હો એને બિચારાને સગવડ થાય ને તો મારો ભાઈ છે ને તમારા હાથનો મેલ છે ને પાછો આપી દે. હો ને?